રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુરતની સ્પેશિયલ ખીરાપુરી। તો જો ફ્રેન્ડ્સ, આ ડ્રાય ઈસ્ટ છે। જો આ કોઈ પણ કરિયાણાની દુકાનમાં તમે જશો ને અને એને કહેશો ને કે આ ડ્રાય ઈસ્ટ આપો, તો તમને આવી રીતે ડ્રાય ઈસ્ટ આપશે। હવે એને છે ને પલાળવાનું છે, તો એને હું થોડું પાણી નાખી અને એને પલાળી દઈશ। અને આપણે 5 મિનિટ માટે પલાળીશું। આ ડીશ છે। હવે તેની અંદર હું આવી રીતે અડધો પોણો કપ ઘઉંનો લોટ લઉં છું। હવે તેની અંદર મોણ માટે હું 3 ચમચી તેલ લઉં છું। અંદર સ્વાદ પ્રમાણે હું આ મીઠું અંદર એડ કરું છું। તો જો ફ્રેન્ડ્સ, હવે આ 2 ચમચી જીરું છે, એને હું આવી રીતે હાથથી મસળું છું। અને અંદર એડ કરું છું ને આને બધું પહેલાં આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો જો ફ્રેન્ડ્સ, આ બરાબર આપણું મિક્સ થઈ ગયું છે, તેલ, મીઠું અને જીરું। હવે આને છે ને જો આપણે આ રીતે મુઠ્ઠી વાળીએ છીએ ને, તો જો આ રીતે મુઠ્ઠી વળે છે અને આ રીતે તરત ભાગી પણ જાય છે। આપણે આટલું મોણ જોઈએ છે પૂરીના લોટ માટે। હવે જે આપણે ઈસ્ટ પલાળેલું હતું એ આપણે આવી રીતે હલાવીને અંદર એડ કરી દઈશું। અને પહેલાં આ જેટલું પણ ઈસ્ટ છે ને પલાળેલું, એ ખીરું આપણે અંદર એડ કરી દઈશું। અને પછી આપણે જોઈશું, જો જરૂર પડશે ને તો આપણે પાણી એડ કરીશું। આનો ઢીલો બહુ લોટ નથી બાંધવાનો આપણે, બહુ ભાખરી જેવો પણ નહીં અને રોટલી જેવો પણ નહીં। આપણે પૂરીનો લોટ બાંધીએ ને એવો આપણે લોટ બાંધવાનો છે। તો જો ફ્રેન્ડ્સ, આ આપણો લોટ બંધાઈ ગયો છે ને જો આપણે આટલો સોફ્ટ લોટ જોઈએ છે। હવે આ 1 ચમચી તેલ લઈ અને આપણે આ લોટને આપણે કેળવી લઈશું। તો જો ફ્રેન્ડ્સ, આ આપણો ખીરાપુરી માટેનો લોટ કમ્પ્લીટ છે। હવે આને હું 2 મિનિટ સાઈડ પર માટે મૂકી દઈશ। તો જો ફ્રેન્ડ્સ, આ તપેલું છે। હવે એની અંદર હું આ 1 ચમચી તેલ અંદર એડ કરું છું ને આને છે ને હું આવી રીતે તેલથી ગ્રીસ કરી લઈશ। ને જે આ ખીરાપુરીનો જે આપણે લોટ બાંધેલો ને તે લોટને આવી રીતે હું મૂકી દઈશ। અને આને છે ને હું તડકે મૂકી દઈશ, જે આપણી ગરમ જગ્યા હોય ને ત્યાં। અને 5 થી 6 કલાક આપણે મૂકવાનું છે, જેથી આની અંદર બરાબર આથો આવી જાય। તો જો ફ્રેન્ડ્સ, આ આપણા 5-6 કલાક થઈ ગયા છે। અને જો આ મેં આ લોટમાં જો કેવો સરસ આથો આવ્યો છે, જો કેટલી સરસ જાડી પડી છે। હવે આને છે ને આપણે મસળવાનું નથી, એમાંથી આપણે થોડોક આવી રીતે લોટ લેવાનો છે આવી રીતે। અને આપણે આની આવી રીતે પૂરી વણવાની છે। આની બહુ મોટી પૂરી નથી કરવાની, આવી રીતે જડી નાની નાની જ પૂરી કરવાની છે આવી રીતે। જો હવે આ પૂરીને હું છે ને આવી રીતે આ થાળીમાં લઈ લઈશ અને આવી રીતે
બધી પૂરી હું વણી કાઢીશ. તો જો ફ્રેન્ડ્સ, આ બીજી પૂરી પણ આવી રીતે હું વણી લઉં છું. જો આપણે આને આટલી જ પૂરી વણવાની છે. આ ખીરાવાળી પૂરી પણ કહેવાય છે. તો જો ફ્રેન્ડ્સ, આ તેલ આપણું ગરમ પણ થઈ ગયું છે અને જો આ આપણી પૂરી પણ વણાઈ ગઈ છે. આને બહુ મોટી નથી કરવાની, આટલી નાની નાની જ પૂરી રાખવાની છે. હવે આ બધી પૂરી છે ને હું આવી રીતે તેલમાં તળી લઈશ. આને આવી રીતે પલટાઈ કાઢીશું બીજી બાજુ. આવી રીતે આપણે પૂરી તળવાની છે. તો જો ફ્રેન્ડ્સ, આ પૂરી આપણી તળાઈ ગઈ છે. હવે હું ને આવી રીતે આ ડીશમાં કાઢી લઉં છું. હવે એવી રીતે હું બીજી પણ પૂરી તળી કાઢીશ. જો આવી રીતે પલટાઈ કાઢવાની છે તરત. ને આને સરસ મજાની આપણે તળી કાઢીશું. તો જો ફ્રેન્ડ્સ, આ બીજી વારની પણ પૂરી આપણી તળાઈ ગઈ છે. હવે એને પણ આપણે બહાર કાઢી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણી સુરતી સ્પેશિયલ ખીરાવાળી પૂરી કમ્પ્લીટ છે. તો જો ફ્રેન્ડ્સ, આ પૂરી હું તમને જો આવી રીતે તોડીને પણ બતાવું છું. જો આ કેવો સરસ જાડી પડે છે અંદર. જો એનો લુક પણ જો કેટલો સરસ આવ્યો છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણી સુરતની સ્પેશિયલ ખીરાપૂરી તૈયાર છે. ઘણા એને આથાવાળી પૂરી પણ કહે છે. સુરતી લોકો સ્પેશિયલ તપેલું હોય ને ત્યારે આ પૂરી ખાય છે ને વાર તહેવારે આ પૂરી બને છે. તો આ સુરતી સ્પેશિયલ ખીરાપૂરી તૈયાર છે. તો તમે પણ તમારા ફેમિલી સાથે બનાવો, ખાઓ અને એન્જોય કરો. તમને મારી આ રેસિપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કર્યો હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી મારી હરેક નવી રેસિપી મળતી રહેશે.